રૂપિયા આપી આપણી મેલડી માની ફરમાઈશ બે કડી લઈ લેવી. હા ઉભી રે મારી વાત તો સાંભળ ભાઈ. ખાલી કોથી 151 રૂપિયા આપી મેલડી માના ગરબાની ફરમાઈશ છે. એવું મેલડી માનું ગીત લે, એવું મેલડી માનું ગીત લે, કાઈ ઘટવું જ ન જોઈએ. એટલામાંથી આપણા ભાઈની મેલડી માની ફરમાઈશ બે કડી લઈ લેવી. હા 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 હિરિયો રૂવે રે બેરે લાસુડી રૂવે રે હિરિયો રૂવે રે બેરે લાસુડી રૂવે રે મેલડી વિના નો મારો હિરિયો રૂવે નગરી દેખાય ને એ અમારે પિંગલગઢ નગરી ને પઢિયાર બાપુ રાજ કરે છે. સામે દેખાય ને એ જ પિંગલગઢ નગરી. હો ભાઈ જો તમારે કયું ગામ? અમે તો બહુ દૂરથી આવી. તમે બહુ દૂરથી થાય કાઈ છો તો ક્યાં તો તમે કોણ યાર? હું તો આઈની દીકરી છું. અહીંયા શું કરો તમે? હું પાણી ભરવા આવી હતી. હું શું કરવા આવું બાઈ માણા? તો હવે જાય તેડવા આવે ને વાટ જોઉં છું. એટલે કોઈ છે કે રજવાડામાં? એમ તો ઘણાય છે. રાજમાં તો પાર વિના ના છે. રાજમાં માણા કઈ ઘટતું જ નથી એવા છે. જાતમાં જાવ તો ખરી. હું તો ખાલી સેમ્પા ગોધ્યો તો અંદર છે. એવું છે? સરસ. આવજે. ક્યાં? લાભુ. હા લાભુ. એ ભૂંગળું તો દેતી જા. જોઈ છે લે એવું શું કરસ? આયા તૈણ જ છે. આલે મારા ભાઈ. આવજે મારી બેન. લે હાલે ભાઈ વાહે ભગોઈ આવ્યો છે. ભાઈ રાજમાં કોઈ છે? આ રિયો રાંદલ માનો દીધેલો. બધા રાંદલ માના દીધેલા હોય ભાઈ. એવું ન હોય. કોક સંતોષી માનો દીધેલો, કોક અંબેજી માનો દીધેલો. એ વાત છે. આ ઓલો ઊભો હોય બોસર માનો દીધેલો. એ વાત સાચી ભાઈ. છે તો છે કેવું પડે. વાંચું કાંઈ વાંધો નહીં. રાંદલ માના દીધેલા છો? હા સરસ. લ્યો
તો તમારું નામ શું છે? મારું નામ હા. મારું નામ કેશવજી. કેશવજી. હા, બરોબર. તમે અહીં શું કરો? હું આ રાજમાં ચોકી ફેરો કરું. એટલે હું સવો? ખવરિયો કૂતરો. પ્રધાનજી છું, પ્રધાનજી, મારા બાપ. પ્રધાનજી. હા, પ્રધાનજી. ઓહો. તમારું નામ કેશવ? હા, મારું નામ કેશવજી. બરોબર. તમારા બાપાનું નામ? ઈ આમાં આવી ગયું. તો તમારું બાનું નામ? એલા તું તો બાપેથી બાહે પોઈ ગયો એલા. પૂછું છું ભાઈ. હા, ઈ આમાં આવી ગયું. હું આવી ગયું? એટલે આવી ગયું તો આવી ગયું. એમ થોડું આવી જાય. એટલે એકમાં મેં 3 હલવાણા. પણ એમાં મને સમજણ ન પડી. જો મારું નામ કેશવ, કેશવ. મારા બાપનું નામ સૌજી, સૌજી. મારી માનું નામ વજી. હવે ત્રણે ભેગું કરો જી, બધે જી જ આવે. બધે જી જ આવે. એમ? જીજે 4 કેશવજી. કેશવજી. કાંઈ વાંધો નહીં કેશવજી. તો અહીંયા તમે નોકરી કરો છો હા, નોકરી કરું છું. અને પ્રધાનજી છો. પ્રધાનજી છું. તો તમને ખબર છે આ કયું નગર છે, કોણ રાજા રાજ કરે? ખબર જ હોય, આ પિંગલગઢ નગરી છે ને પઢિયાર રાજા રાજ કરે છે. વાહ ભેરુ વાહ. એટલે આ સરસ લ્યો. ચરચ ચરચ. પગાર બગાર છે કે હરિઓમ? ના ના, પગાર આપે હજી. કેટલો? પેલા પસા દેતા ને અત્યારે 3 કર્યા. 20 નો વધારો. 20 ના વધારો. તે ખવરિયા ક્યાં ભીણ્યો? 15 નંબર શાળામાં. એ ઘીટા કહેવાય, વધ્યા નો કહેવાય. હાલે લે બાપુ મારી હારે છેતરપિંડી કરી ગયા. તો કાંઈ વાંધો નહીં, બાપુ નહીં હદે તમને. કાંઈ વાંધો નહીં પ્રધાનજી. પિંગલગઢ નગરી હોય પણ યાર રાજા રાજ કરતા હોય ઓય તો એમને જઈને કહો દાદા તમને મળવા માંગીશ. દાદા તારા ઘરનો હો, વાણીમાં વિવેક રાખજે ભાઈ. આ રાતની અંદર અમે 3 દાદા છીએ, અમારે ચોથા દાદા નથી જોડ, બરોબર? એટલે ક્યાં દાદા? તમે ક્યાં દાદા કયો? તમે કોણ દાદા? ત્રણ? કોણ 3 દાદા? એમ બધા દાદા. એમની તમે રાજમાં 3 દાદા કોણ એમ? કોણ એમ? હા. એક હનુમાન દાદા. ઈ કેમ? લે ઈ અમારા કુટુંબમાં એક આમે બેટા ઈ, અને ત્રીજો હું કોઈ. હનુમાન દાદા કોઈના કુટુંબમાં ન હોય ભાઈ. પણ અમે એને અમારા કુળ દેવતા છે. લે હા બસ ઈ એમ બેહાડ્યા હોય તો એક વાત અલગ વાત. એ અમને સપને આવીને દર્શન દીધેલા. અને બીજા દાદા? બીજા સામે જો ને બેઠા અડીંદા જેવા. ત્રીજા દાદા? હું પોતે. તું આમાં દાદા છો? તે શું લાગે તને? આતંકવાદી લાગે છે? આતંકવાદી તો નથી લાગતો પણ તું દાદામાં હાલ નહીં. કોણે કીધું? નો હાલ. અરે તો હજી તમારે ભૂલ થાય. એમ? થઈ. કેમ ભૂલ થાય એટલે? રહી ગયું થોડુંક. યુદ્ધ બુદ્ધ કર. નકર હમણાં જ થાત. કોઈ દી કર્યું નથી પણ થાત. એવું છે? હા. યુદ્ધ હોત કરો. હવ યુદ્ધ કરી મેં. એમ? હવ. કરેલું કોઈ દી યુદ્ધ? લે તઈ અમે કાંઈ ઓલી ગાજર બટેટા કાપવા નથી રાખતા. યુદ્ધ કરવા જાય. હા તો કઈ રીતે? ઈ તો મને નથી યાદ, પણ યુદ્ધ કરી એમ ખબર છે. એટલા બધા યુદ્ધ કરી નાખેલા? હવ ઈ તો ઠીક. આ ઈ પાઘડી છે, પાઘડી. એવી પાઘડી નો લે પાઘડી છે. નો હોય ભાઈ. તું કે એમ થોડું હોય અમારે પાઘડી કોઈ નહીં બાંધતા હોય. અરે ઇમ્પોર્ટેડ નારાયણ કંપનીની પાઘડી છે. આ રોંગ સાઈડ સોગું નીકળે. ઓલા ભાઈ જોવી પડશે. નો હોય. જોવી જ પડે ને પણ રોંગ સાઈડ લોંગ નીકળે એટલે મને કોમ ભાઈ એમ કરે ભાઈ. જીભનો લવો નહીં વરતો. એવું નથી ભાઈ. તાઈ પણ અમારી બાજુ આવું શોખું નથી નીકળતું એમ. મારી સાઈડ રોંગ સાઈડ નીકળે. આ ઇમ્પોર્ટેડ નારાયણ કંપનીની છે દાદા. કોણ લેવું? બાપુ ઈ ક્યાં ગયા હતા લેવા? પાકિસ્તાન. પાકિસ્તાન હોય પાકિસ્તાન. ન્યા હું હિંગળાજ માના દર્શન કરવા. એટલે બધે ઠેઠ એટલે તે નો જવાય. દર્શન કરીને આવ્યા ને તારે તો પાઘડી લેતા આવ્યા. હા પાઘડી લેતા. જોવા દેતો દોસ્ત. આયો પકડો. આ પાઘડી હાટુ તો ઘણાય ગળાફા ખાઈ ગયા દાદા. ફૂલ પન્નો ફૂલ લંબાઈ. આમાં 2 હવાના ભૂંગળા આવે. હવાના એ શું કામ આવે? આ શું કામ આવે? હા. જ્યારે એમ થાય ગરમીની આગાહી છે, ગરમીનું તાપમાન 108 ડિગ્રી ઉપર છે, હા. ત્યારે ધવાડા આમાંથી નીકળે. વાહ. પછી બીજું? આમાં જ્યારે એમ થાય વરસાદની આગાહી છે, વરસાદ 8 દિવસ ખબ ખાબકવાનો છે, ત્યારે પાણી આમાંથી નીકળે. ફરરર. વાહ ભેરુ વાહ. આમાં હજી ટીવી ની ઘોડે રિમોટ આવે દાદા. શું આવે? ટીવી ની ઘોડે રિમોટ. આને જો આમ કરી ને આમ કરો, ધીમે ધીમે ભેગું થઈ જાય. અને આ નીકળી? આ રિમોટ છે. નામ કરો એટલે પાછી એટીએમ
આ રિમોટમાં સોહત ગાયઠું વળી ગઈ ને એટલે અટકે. તમારે મંગાવીશ નહીં બાપા, રિમોટ વાળી પાઘડી અમારે ન હાલે. તો ઓનલાઈન હાલે. તારું માન નહીં હોય કઈ, જરા કે નહીં, ક્યાંય નહીં. તકર આવી પાઘડી ન લાવે મહારાજ. જરા કે નથી. આ તો હું કરું. કાંઈ વાંધો નહીં ભાઈ, જે હોય ઈ. તું જે દાદા સમજી દાદા હું નથી, હું ગોર દાદા છું ભાઈ. ગોર દાદા. ગોર દાદા. ઓ અચ્છા, તે એમ કહેજો ને ગોર દાદા. હા. તે હું લેવા આવ્યા સાયા? મેં કીધું નીકળ્યો છું રજવાડામાં, જોતો જાવ સારું રજવાડું જોઈશ, મહારાજની મુલાકાત લઉં એમ. મહારાજની મુલાકાત એટલે લેવી. હું લેવું મુલાકાત? લીલું શ્રીફળ લઈને આવ્યો છું. એ શરી પર હા. તે સીધે સીધું કહેજો ને, હું બાપુની માનતા લઈને એ વધેરી અહીંયા પાણી મોઢામાં રેડજો. હાલો બાપુ. જીવતાની માનતા ન હોય તો હું ભૂલી ગયો. એમાં ન સમજાણું આ હું થયું. ઈ જ વાત છે. એને સમજાય તો એ થોડા ઊભા થાય. ચટાપટી. ફટાફટી. પ્રધાનજી આ લગ્નનું શ્રીફળ છે. લગ્નનું? હા. એ ગિરી બાપુ તો તમારું મોડું થઈ ગયું. કેવું? અમારા બાપુનું થઈ ગયેલું છે પણ થઈ તો ગયું. તો બીજી વાર કરો. મારા બાપનું હું જાય? એ ભાઈ એની વાત નથી. કોની વાત છે? દીકરા નથી. નહીં, બાપુ દીપડા નહીં. બાપુ દીપડાનો શોખ રાખે જ નહીં. એને સિંહનો શિકાર કરે. આ દીપડું જેવું સિંહનો શિકાર કરે ભાઈ. એટલે એમ હું નથી કહેતો ભાઈ, તું ઊંધું ઊંધું ઉપાડીમાં. તો કેમ ઉપાડું? દીકરા નથી તો છોકરા છે. છોકરો હા. એટલે રાજકુમાર છે. હા હા હા. તો પછી મારા ભાઈ એની હાટું છે. તે એમ શોખું કે ને પરતા ફાટું એમ. પરતા ફાટું શ્રીફળ લઈને આવ્યા. પૂછતો હું. એ ગોણી ખમ્મા બાપુ, ગોણી ખમ્મા. બોલો પ્રધાનજી. એ કોઈ રખડતા રખડતા ગોર બાપા આવ્યા છે. હું થયું? કોઈ ગોર બાપા આવ્યા છે. અંજો રાવણ રજા માંગે છે. હા રે બધા પ્રધાન. હા. કેમ તમે હલવા? બાપુન પેલું આ હોલવાર ભોંગરું હાલ દીધું કોકે. આવા હા રે પ્રધાનજી, ભાઈ. જોઈ રાજનો કરતો હોય તો આજ મારા રાજની અંદર માનસે લાવો. આને કોઈ નકલતા ભટકતા હોય તો આજ ડેલીએ તે શીખ દઈ રવાના કરો. અને પ્રધાનજી જોઈ ગુરુદેવના પગલા પાવન હોય તો જ આજ મારા રાજની અંદર આવવાની રજા આપજો. એ તમારા પગના તળિયાને ઝેરોક્સ આપો તો. કેમ જારો? અમારે લેબોરેટરીમાં નાખી. શું કરવા? એ તમારા પગલા પાવન છે કે નહીં? બ્રાહ્મણના પગલા પાવન જ હોય ભાઈ. એવું ન હોય. મારા બાપ ક્યાં કોદરામ નાખીને આવ્યો. એ ન હોય તોય તમારું રજવાડું પાવન થઈ જાય તોય ભાઈ. પાવન થઈ જાય. તોય પાવન થઈ જાય. થઈ જાય ને અત્યારે. બ્રાહ્મણ છે, જગતગુરુ છે, ખબર પડે ભાઈ તને કાંઈ? ઓહો, જગતગુરુ. તો હું કેટલા સમયથી મારા પનારા પીડા મારું કોઈ દી લીલું નહોતું. તારે હું ઘટે એમ તો કે ઘણું ઘટે. હે? ઘણું ઘટે. તું તો ભાઈ પછી નોકરી કરતો હોય ને ફોર્ચ્યુનર ની વાટ જોતી ન થાય. આ ફોર્ચ્યુનર માર જોતીને મને ખાલી આલ્ટો અપાવી દો ને તો આ ચાલે. મૂળ હું અહીંયા ટુ વ્હીલ લઈને આવ્યો. કાંઈ વાંધો નહીં પ્રધાનજી. હા. હું કીધું મહારાજ પગલા પાવન છે. પાવન છે. ઓરિજિનલ ગોર દેતો. ઓરિજિનલ દાદા. દાદા દાદા ગોરદેવ મારે દદ થઈ ગયું. એ ઓરિજિનલ રાજગોરસ છે ને ઈ વળી તાજે તાજા. હા પ્રધાનજી, તો ગુરુદેવને મારા રાજનગર લેવો જાઓ. અડધે તો ભરી ગયા ઈ. હાલ હાલો દાદા. દાદાગીરી જો અરે જય થાવ પિંગલગઢના રાજવી રાજા પડિયારનો જય થાવ મહારાજ. હા રે હા ભૂદેવ, આજ રાજા પટિયાર તમને નમનું કરે છે ભૂદેવ. આયુષ્માન ભવ રાજવી. હા રે ભૂદેવ, આમ ક્યાંથી આવો છો? અને આજ મારા રાજની અંદર આવવાનું કારણ કહો ભૂદેવ. હા મહારાજ, આવવા જવાની વાત કરતા હોય તો પોકણગઢ થી આવું છું. પોકણગઢના રાજવી રાજા અજમલ જેમની દીકરી સગુણાના લીલુડા શ્રીફળ લઈને તમારા રજવાડામાં આવ્યો છું મહારાજ. હા રે ભૂદેવ, તમને કદાચ ખબર નહીં હોય કે આજ પોકણગઢના રાજા અજમલ જતે મારે વિશ્વાસ છે આવેલ. એટલું જ નહીં, 22 વર્ષથી આબુલા છે માટે જે રસ્તે આવ્યો તે રસ્તે રવાના થઈ જાઓ. અરે પ્રધાનજી, બાપુજી આ ગોરદેવ માને તો ઠીક છે, છે. નકર આજે ધક્કા મારી ગોરદેવ ને રાજની બહાર કાઢો. જાઓ જાઓ જાઓ. એ તમે જાઓ.
કીધું ઈ હું ભરે થઈ ગયા મને સવાસનો લવો નતો વળતો હું કીધું એમ હા નાનકડી એવી વાત કરી નાનકડી વાત કરીને એ તળમાં ઠોકી નાની એવી વાત કરી મને થોડી ખબર હોય આમ થાય તો હું કીધું ને મેં કીધું હું પોકણગઢ થી આવું એમ અરે તાર પેલ પૂછવું જ જોઈએ ને ભાઈ હું કોકણ થી આવે એમ તે તું દોડ્યું જ આવવાનું ક્યાં ધોડ્યું જાઉં કોકણગઢ થી અહીંયા નહીં આવવાનું કેમ અમાર બાપુને એને 20 વર્ષથી વેરાયેલા આવે કોને વી ભરી કોકણગઢ 20 વર્ષથી વેર હાલે 42 થી આમ ભેગા નથી ભેગા નથી એમ હાય તારા કેટલા વર્ષ છે મારા 18 જેવું થયું છે હોય તો તને 42 નું યાદ આવે મને નથી ખબર હું બાપુને ચાલુ ગાડીએ ચડી ગયો પ્રધાનજી મને એવી ખબર નથી કે તમે પોકણગઢમાં બાવળી આવ્યા હજી કાંટા ખૂતે છે અમે કોઈને કહેતા જ નથી નથી ભામરા કાંઈ વાંધો નહીં પ્રધાનજી મારી વાત સાંભળ ભાઈ તારી અરે બહુ લાંબુ નથી હે ભાઈ મહારાજા એટલા બધા ક્રોધ છે ભલે રહ્યા પણ તું રાજમાં શું કરશું ચોકી ફેરો છો હું પ્રધાન તારી વાત ન માને મહારાજ નો માને એક ફેરું મનાવી જા એક ફેરો હા કડક થઈને જજે આ તો કેમ ઝીણી ઝીણી થઈ ગઈ ફૂલ ફૂલ કડક થઈને જજો ફૂલ કડક થઈ. હા અહીંયા જાય કાતરો મારે એડો ટીપી નાખશે બેયને એમ બીવાનું થોડું હોય બીવાનું જોઈ ને બીવાનું ન હોય કઢી ખીચડી ના થઈ બંધ કરાવશો તમે મારી યાર વૈયાવાનું હોય તમારી ભેગું શું કરવાનું મજા આવ્યા ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ ટીડી એમાં મજા આવશે વાત હાચી હો. પણ એવું કઈ નહીં થાય મને આવે છે બાપુ તમારી યાદ આજ તમારા વિના ગમતું નથી મને એમ થયું જિગ્નેશ કવિરાજ નું ગીત સંભળાવું પણ ભેગું નહોતું આહા બાપુ નીચે લાઈ નીચે જામરો થઈ ગયો એમ વાત નથી ભાઈ એમ ન હોય મેં પ્રેમથી જ મને પ્રેમથી મનાવી જા પ્રેમથી તો હું એનું હાલડું ગાઉં એ ઘણી ખમ્મા અંધાતા એ મોરારી બાપા ગોર બાપા કારો કકરાટ કરે તમે કહેતા હોય એટલે તો હર પ્રધાનજી જાજ ભૂદેવ કાળો ઉંગરાટ કરતા હોય અને આજ મને મળવાની જીદ લઈને બેઠા હોય ને થાકી ગયો ઈ જો. કઈડે હાથ દઈને ઊભું તો ગોરદેવ ને એકવાર રાતની અંદર લેવો જાઓ મેળ આવી ગયો ગુડાવ હાલો કીધું? ઈ કે રાતની અંદર લેતા હોય એમ કીધું એટલે હું કરવા ધબધબાવા માર નતા આવું વાતચીત. અરે મહારાજ રાજ ને રજવાડામાં ઘણા જોયા મહારાજ પણ આપ જેવા ઘમંડી અભિમાની મેં રાજવી નો જોયા મહારાજ એટલું બધું અભિમાન ગર્વ શા માટે કરો છો મહારાજ જેને જેને આ સૃષ્ટિ પર ઘમંડ અભિમાન કર્યું છે એનો હંમેશા પરાજય છો છે મહારાજ જીત ન થઈ રહી વાત વેરજેની તો વેરજે તમારે પોકણગઢના મહારાજા અજમલ ને હોય આમાં સોરડાનો સુવાગ હોય મહારાજા વિધાતાના લેખમાં કોઈ મેઘ નથી મારી શકતું રાજવી વિધાતાના લેખમાં કોઈ મેઘ નથી મારી શકતું હર ભૂદેવ હજી કહું છું જે રસ્તે આવ્યા ને તે રસ્તે ચાલ્યા જાઓ અરે ભૂદેવ આ બ્રાહ્મણ નું સંતાન છો ને એટલા માટે રાજા પટિયાર આજ તમારી સામે લાચાર થઈને ઉભો છે જો કોઈ તુળા કુંડો આવ્યો હોત ને તો આજ મારી સુંદર બાળી રાઈ જેવા ટુકડા કરી મારા ગગને કાંગીને લટકાડી દીધા હોત ભૂદેવ અરે મહારાજ આવવા જવાના રસ્તે હું નથી આવ્યો હું પણ જાતનો બ્રાહ્મણ છું જે કામને હાથે લવ પરિપૂર્ણ કરીને જંપું છું મહારાજ એક ફેરું વેરીમાંથી વેવાઈ બનો આગળની જિંદગી જીવવાની મજા આવશે મહારાજ કારણ જાતનો બ્રાહ્મણ છું તમારા રજવાડે આવીને એટલો કકળાટ કરતો હોય ને વાતને માન ન આપતા હોય મહારાજ તો કાન ખોલીને સાંભળજો ક્યાં લીલુડા શ્રીફળ તમારા કુંવરની ઝીલાવે તો હું અહીંયા બ્રહ્મત્યા કરીશ બ્રહ્મત્યાનો પાપ તમને ને તમારી પિંગલગઢ નગરી માથે રહેશે મહારાજ અરે બસ કરો ભૂદેવ આજે રાજા પટિયારના રાજ છે અને રાજા પટિયારના રાજની અંદર
આજ ગૌ હત્યા કે બ્રહ્મ હત્યા લેવામાં નથી આવતું. માટે થોડી જ વાર માટે આજ મારા રાજને વિશ્રામ કરો. હમણાં મારા કુંવર પ્રતાપને બોલાવી શ્રીપણનો સ્વીકાર કરાવું છું. જય થાવ મહારાજ. પ્રધાનજી હું થયું બાપુ? આ ગુરુદેવ આમ નહીં માને. હા માટે રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. મેં તો કીધું ડેમે લઈ જાઓ. બાપુ પટી જાઓ ભાઈ. પટી જાય ને બાબુ, તમે વાત કરો એમ થોડી હોય. તમે ભલે નોકરી કરતા હો. ના ના તમારા વાતમાં મેં વધુ તને પહેલા જ કીધું તું તારી વેલ્યુ નથી ભાઈ. મને ખબર છે વેલ્યુ નથી તો હું કરું? આવું ને આવું તો રહે. તારે આમાં 80 પૂરા કરવા મારે થોડા ઘણા કરવા ને મારા બાપ. હું કીધું? બાપુએ કીધું દીકરાને બોલાવો. કોના દીકરા? બાપુનો જોઈ મારો થોડો હોય. મારો તો આવે ચપ્પલ વગરનો ખબક ખબક